પ્રોબ્લેમ હું આજે 28 વર્ષ થયા, એટલા 28 વર્ષ આજે રૂપિયો પગાર ની વધે. આજે આ મેનેજર બનાવ્યા છે આના કારણે ફેક્ટરી બનાવી, ફેક્ટરી બનાવી ને કાલના આવે ને એટલા ભાવ ખાય એટલે કોઈ જાણે કાપી આવીને અમને સતાવે. આજે કેટલા વર્ષો થઈ ગયા, દાસ સાહેબે કઈ નહીં કર્યું. હમણાં દર્શન સર કે કોઈ બી હોય પણ પહેલે પગાર વધારો ને પગાર ઓર્ડર આપો, તેમાં પગાર વધારો જોઈએ. હા, ને ટાઈમ થી ટાઈમ, ભલે 1 મહિનો લેટ, પણ આ શું છે 8-9 મહિનાથી પગાર નહીં થાય. બિચારા દૂર થી આવે, ખાનમેલ દૂધની. હા, કોઈ બિચારા બસમાં આવે, બસ ચૂકી જાય તો પછી શું કરવાનું? કોઈ દિવસ ટાઈમ સવારે લેટ બી થાય બસ ને કારણે. એટલે સમજી વિચારીને કામ કરવા પડે. આટલું મોટું હોસ્પિટલ બનાવ્યું, એમાં પૈસા વાપરવા મળે, લોકોને અહીંયા સેવામાં કોઈને નહીં. તો બધાને બીમારી, બીજા ડિપાર્ટમેન્ટમાં પગાર વધે, અહીંયા કેમ નહીં વધે? અહીંયા બીમારી લાગે, જાત જાતની છે બધું. અને બીજા સરકારી કર્મચારીને પગાર વધે. દવાખાનામાં પહેલે પગાર વધતો હતો, હમણાં કેમ નહીં વધે? નોમો હોસ્પિટલ કઈ વેકેન્સી નીકળે એમાં અમે કરી દઈશું, પણ એમાં બી કઈ બીજાને લેતા છે ને અમને નહીં લેતા મળે. અમે 9,000 માં આટલા દૂરથી આવવા જવાનું ભાડું થઈ જાય સર. ક્યાંથી આવે છે? અમે ખેતીથી આવતા છે સર. મારે એટલા દૂરથી દૂધનીથી ટ્રાવેલ્સ કરું, દૂધની આવવા જવાનું ભાડું અમારું ડેનું સેલરી અમારું ભાડું છે 1,000 રૂપિયા. આવવાનું 50 ને જવાનું 50. વર્ષ સુધી અમારી સેલરી નથી મળી. 10 વર્ષથી કામ કરો, અમારા પાસે હાલથી એક પણ ઓર્ડર કે કઈ પ્રૂફ નહીં મળે. આજ સુધી 10 વર્ષથી અમને ઓર્ડર કઈ આપેલો નહીં મળે. મેં ફેસિલિટી મેનેજમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં છું. મારો પગાર માર્ચ થી બાકી હતો, 5 મહિનાનો થઈ ગયો. હજુ ઓક્ટોબર સુધીથી સેલરી બાકી છે મારી. સર લોકોને ચેમ્બરમાં જઈને મળીને એક અઠવાડિયામાં થાય, મહિનામાં થાય, આજ સુધી અમારી સેલરી નહીં થઈ છે સર. અમે 6-7 વર્ષથી નોકરી કરતા છે. 6-7 વર્ષથી નોકરી કરતામાં એમટીએસ તરીકે કામ કરું છું. ને ઝાડુ પોતું કરે, બાથરૂમ સાફ કરાવે, પેશન્ટનું ડાયપર ચેન્જ કરાવે, યુરિન ખાલી કરાવે, એ બધું કામ કરાવે. અને અમને 10,000 માં એ લોકો કામ કરાવતા છે. તો એ લોકો કામ અમે 10,000 માં કીધું ને, હાલમાં જે મોટા માણસ મેનેજર છે, કોઈ ઓફિસર છે, એ લોકોનો પગાર વધતો ને વધતો જાય. જયારે અમે કામ કરવા સફાઈ વાળી છે, એમટીએસ છે, જે નર્સિંગ હોટેલ છે, કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એનો કોઈનો પગાર વધતો નથી મળે. અધિકારીને મળ્યા તમે? અધિકારીને અમે 2 વાર 3 વાર મળવા જાય, તેમ કે તમારે અઠવાડિયામાં થશે, મહિનામાં થશે, પણ એ લોકોએ કઈ મહિનામાં કઈ કર્યું નથી મળે. એટલા બધા મેનેજર આપેલા, મેનેજર નું પેમેન્ટ વધે, અમારું પેમેન્ટ નહીં વધે. અમારું 10,000 માં અમે કેટલું ખર્ચ ચલાવે? આટલા દૂરથી ખાનવેલ થી આવે તો એમાં કેવી રીતે ચાલે? પગાર વધવાનો કઈ ચાન્સ નથી. અમે બધાને એક જ મત છે કે પગાર વધાવો અને બધાને સરખા પેમેન્ટ મળવા જોઈએ. ને સર, મારું પોઝિશન એવું છે, એક્સિડન્ટમાં મારો હાથ કપાઈ ગયેલો. સરને કોઈ રિક્વેસ્ટ કરેલી કે મારા હારું કઈ એવું થાય કે રેગ્યુલરમાં થઈ શકે, એવું મેં કરેલું. પણ સર, આ રેગ્યુલર ની તો વાત જાવ તો પણ પગાર પણ વધે ને તો પણ અમને સારું કે દર મહિને ઘર પરિવારને બધાને દેખરેખ કરવાનું સર એકલા પર. ને આટલા બધા જણ છે કે બધાને એક જ મત છે કે બધાને સરખા પગાર થવો જોઈએ ને વધવા જોઈએ. પગાર વધારતો નથી. 2014 થી પગાર વધતો નથી, રેગ્યુલર કરતા નથી. અમે કોર્ટમાં બી ગયા, કોર્ટમાં બી જીતી ગયેલા, પણ એ લોકો રિજેક્ટ ઓર્ડર આપીને 3 વખત અમને રિજેક્ટ કરો લખાયું. રેગ્યુલર કરે નહીં પગાર, અમને પગાર વધારી આપો, પગાર બી વધારતા નથી, એ કઈ કરતા નથી. અમારે ની જીપીએફ કપાય ને કઈ નહીં કપાય. તો અમે શું કરીએ? અમારે લાઈફ બધા ફેમિલી માટે કઈ મળે જ નહીં. કાલ ઉઠીને અમને કાઢી કહે અમને તો ખાલી હાથ નીકળવા પડે. કઈ એના માટે તો કઈ જોઈએ ને કે પીએફ ની કપાય, પીએફ ની કપાવા જોઈએ, પીએફ ની કપાય, કઈ નહીં કપાય. અમારા ફેમિલી માટે કોન્ટ્રાક્ટ એના કરતા રોકડા વાળા, રોકડા પૈસા લઈ જાય રોજના. પગાર ટાઈમ પર નહીં આપે, 4 મહિના પગાર આપે નહીં. એના માટે તો કઈ દેવા જોઈએ ને. સેલરી તો વધારવા જોઈએ ને, સેલરી વધારી આપો. દર વર્ષે પગાર વધારે તો પેલા આગળ વધતા હોતા દર વર્ષે. 2014 1 રૂપિયા પગાર નહીં વધે. કેટલી વખત મળ્યા હતા એ લોકો કે વચ્ચે ઉપરથી એ સંયમ કર્યા કરે. કરતા કમસે કમ વધારે આપો રેગ્યુલર. આટલી અમારી 26 વર્ષ સર્વિસ છે. અમારે શું થવાનું પછી ફેમિલીમાં શું થવાનું? ગયેલા હેલ્થ સેક્રેટરી સાહેબ ને બી મહિલા હેલ્થ સેક્રેટરી સાહેબે બી કઈ જવાબ તો નહીં આપ્યો. અત્યારે પબ્લિક ના પગાર તો થતો નહીં મળે. ઘણા મહિનાથી 6-7 મહિનાથી પગાર નહીં મળે. એ લોકોએ કીધું કે હડતાલ પર જવાના છે. અહીંયા જો નહીં થાય તો એ લોકો દમણ બી જવા માંગતા છે. કદાચ આજે કઈ ફેસલો નહીં થાય તો એ લોકો આગળ ખોટી શક્યથી ત્યાં આગળ
ઘરના પર બેસી જશે એમ કોન્ટ્રાક્ટ બાર આવું સસર વાળું કઈ વરસાદ છે સર અમે આજે 22 વર્ષની સર્વિસ કરીએ રજીસ્ટ્રેશનમાં. આજ સુધી અમારે સેલેરી કઈ વધી જ નહીં મળે સર. 15 વર્ષથી 1 રૂપિયા બી સેલેરી વધી નહીં મળે. અમે આજ સુધી ઈમાનદારથી કામ કર્યું 22 વર્ષ સુધી. હા. પણ એ લોકો કીધું કે આ વર્ષે વધારે, પહેલા વર્ષે પણ કઈ સેલેરી વધારતા નહીં મળે સર. અમને કાંઈ પ્રોબ્લેમ નહીં મળે સર. અમે ઈમાનદારથી કામ કરતા છે પણ અમને સેલેરી વધારે સર. અમને કાંઈ બીજો પ્રોબ્લેમ નહીં, અમારે સેલેરી વધારી આપો બસ. આ રિક્વેસ્ટ છે સર.